પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે નીચે મુજબની કેટલીક મહત્વની ટિપ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સંવાદ અને વાતચીત. ખુલ્લેથી વાત કરો. પરિવારના સભ્યો સાથે દરરોજ થોડો સમય કાઢીને વાતચીત કરો. એકબીજાની વાતો સાંભળવી ખૂબ જ જરૂરી છે. અભિપ્રાય આપો પણ થાપો નહીં. કોઈ પણ વાત પર ચર્ચા કરતી વખતે સામેવાળી વ્યક્તિના વિચારોને પણ માન આપો. દરેક વાતમાં પોતાની જ વાત સાચી છે એવો આગ્રહ ન રાખો. આદર અને પ્રેમ. એકબીજાનું સન્માન. વડીલો હોય કે બાળકો, દરેકના વ્યક્તિત્વ અને વિચારોનું સન્માન કરો. કૃતજ્ઞતા વ્યક્ત કરો. પરિવારના સભ્યો તમારા માટે જે કંઈ પણ કરે છે તે માટે તેમનો આભાર માનતા રહો. એક નાનો આભાર પણ સંબંધોમાં મીઠાશ ભરી શકે છે. ક્વોલિટી ટાઈમ. સાથે ભોજન લો. બની શકે ત્યાં સુધી દિવસમાં ઓછામાં ઓછું એક સમયનું ભોજન બધા સભ્યો સાથે બેસીને લો. આ સમય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો. આઉટિંગ અને મનોરંજન. રજાના દિવસોમાં ક્યાંક બહાર ફરવા જાઓ અથવા ઘરે સાથે મળીને ગેમ્સ રમો કે મૂવી જુઓ. ક્ષમા અને સમજદારી. ભૂલોને માફ કરો. માણસ માત્ર ભૂલને પાત્ર. નાની નાની વાતોને પકડી રાખવાને બદલે એકબીજાને માફ કરતા શીખો. અહંકારનો ત્યાગ. ઘણીવાર ઘરની શાંતિ અહંકાર ઈગોને કારણે જોખમાતી હોય છે. હું કરતાં આપણે પર વધારે ભાર મૂકો. ઘરનું વાતાવરણ. નકારાત્મકતાથી દૂર રહો. ઘરમાં ઝઘડો કે નકારાત્મક વાતો કરવાને બદલે સકારાત્મક વાતો અને પ્રોત્સાહન પર ધ્યાન આપો. જવાબદારીઓની વહેંચણી. ઘરના કામમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે કામ વહેંચાયેલું હોય ત્યારે તણાવ ઓછો રહે છે. મુખ્ય વાત. પરિવાર એ પ્રેમ અને વિશ્વાસનો પાયો છે. જો તમે ધીરજ રાખશો અને સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરશો તો જીવનમાં શાંતિ આપોઆપ જળવાઈ રહેશે. ભાવનાત્મક ટેકો. મુશ્કેલીમાં સાથે રહો. જ્યારે પરિવારનો કોઈ સભ્ય મુશ્કેલીમાં હોય અથવા માનસિક તણાવમાં હોય ત્યારે તેને સલાહ આપવાને બદલે શાંતિથી સાંભળો. ઘણીવાર માત્ર સાંભળવાથી જ અડધી સમસ્યા દૂર થઈ જાય છે. પ્રશંસા કરો. ઘરના સભ્યો દ્વારા કરવામાં આવતા નાના નાના કાર્યોની જાહેરમાં પ્રશંસા કરો. આનાથી તમને પ્રોત્સાહન મળે છે અને સંબંધો મજબૂત બને છે. સીમાઓ અને ગોપનીયતા. વ્યક્તિગત જગ્યાનું માન. પરિવારમાં રહેવા હોવા છતાંય દરેક સભ્યોની પોતાની અંગત જગ્યા હોય છે. એકબીજાની વસ્તુઓ કે વ્યક્તિગત બાબતોમાં જરૂર કરતાં વધુ દખલ ન કરો. નિયમો બનાવો. ઘરના નાના મોટા નિર્ણયોમાં બધાની સંમતિ લો. જો બાળકો હોય તો તેમને પણ તેમની ઉંમર પ્રમાણે નિર્ણય લેવાની તક આપો. તહેવારો અને યાદગાર પળો. નાની ખુશીઓ ઉજવો. માત્ર મોટા તહેવાર જ નહીં પણ નાના પ્રસંગો જેમ કે કોઈની સફળતા કે જન્મદિવસ ને ખાસ રીતે ઉજવો. આ યાદગાર પળો સંબંધોમાં તાજગી લાવે છે. પરંપરાઓ સાચવો. પરિવારની કેટલી પરંપરાઓ કે રીત રિવાજો સાથે મળીને નિભાવો. આનાથી પરિવારમાં એકતાની ભાવના વધે છે. ગુસ્સા પર કાબૂ. થિંકિંગ ટાઈમ લો. જ્યારે ખૂબ ગુસ્સો આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડીવાર મૌન રહો અથવા બીજી જગ્યાએ જતા રહો. શાંત થયા પછી વાત કરવાથી ગેરસમજ ટળી શકે છે. વ્યક્તિગત હુમલો ટાળો. દલીલ કરતી વખતે સામેવાળી વ્યક્તિના સ્વભાવ પર કટાક્ષ કરવાને બદલે જે મુદ્દો છે તેના પર જ વાત કરો. ડિજિટલ ડિટોક્સ. સ્ક્રીન ફ્રી સમય. દિવસનો અમુક સમય જેમ કે રાત્રિનું ભોજન એવો નક્કી કરો જ્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ ન કરે. આ સમય માત્ર પરિવાર માટે હોવો જોઈએ. યાદ રાખો, પરિવાર એ કોઈ નિશ્ચિત મંજિલ નથી પણ સાથે મળીને ચાલવાની એક સફર છે. નાની નાની ક્ષમા અને પ્રેમભર્યા શબ્દો જ ઘરને સ્વર્ગ બનાવી શકે છે. અપેક્ષાઓ પર નિયંત્રણ. પરફેક્શનની આશા ન રાખો. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. પરિવારના સભ્યો પાસે અતિશય અપેક્ષાઓ રાખવાથી દુઃખ થાય છે. દરેકની મર્યાદાઓ અને ખૂબીઓને સ્વીકારો. સ્વીકારવાની ભાવના. વ્યક્તિ જેવી જ છે તેને તેવી જ રીતે સ્વીકારતા શીખો. તેમને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે તેમની સાથે તાલમેલ બેસાડવો વધુ સરળ છે.
સોરી અને થેન્ક યુનો જાદુ. માફી માંગવામાં સંકોચ ન કરો. જો ભૂલ તમારી હોય તો તરત જ માફી માંગી લો. માફી માંગવાથી તમે નાના નથી થઈ જતા, પરંતુ તમારા સંબંધો મોટા બને છે. નાની નાની બાબતોમાં આભાર માનો. ચા બનાવી આપી હોય, દરવાજો ખોલ્યો હોય કે કોઈ કામમાં મદદ કરી હોય, દરેક નાની બાબત માટે આભાર માનવાની આદત પાડો. તે સંબંધોમાં મીઠાશ વધારે છે. તુલના કરવાનું ટાળો. બીજા સાથે સરખામણી ન કરો. તમારા પરિવારની સરખામણી ક્યારેય બીજાના પરિવાર સાથે ન કરો. દરેક પરિવારની પરિસ્થિતિ અને પડકાર અલગ હોય છે. તુલના કરવાથી અસંતોષ જન્મે છે. સાંભળવાની કળા. સક્રિય શ્રવણ. જ્યારે કોઈ તમારી સાથે વાત કરતું હોય ત્યારે માત્ર સાંભળવા ખાતર નહીં પણ સમજવા માટે સાંભળો. ઘણીવાર આપણે સામેવાળીની વાત પૂરી થાય તે પહેલાં જ જવાબ આપવા તૈયાર થઈ જઈએ છીએ, જે ટાળવું જોઈએ. સકારાત્મક દૃષ્ટિકોણ. શુભ સવાર અને રાત્રિ. દિવસની શરૂઆત હસતા મોઢે અને અંત શાંતિથી કરો. દિવસભર ગમે તેવો તણાવ રહ્યો હોય પણ રાત્રે સૂતી વખતે કડવાશ ભૂલીને હળવાશથી વાત કરો. એકતામાં શક્તિ. હંમેશા યાદ રાખો કે મુશ્કેલ સમયમાં પરિવાર જ માત્ર એવો સહારો છે જે તમારી પડખે ઊભો રહેશે. માટે નાની વાતોમાં ઝઘડવા કરતાં સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરો. થોડી જગ્યા આપો. સ્વતંત્રતાનું સન્માન. પરિવારના દરેક સભ્યોને પોતાના શોખ અને સમય માટે થોડી સ્વતંત્રતા આપો. દરેક વ્યક્તિને ક્યારેય એકલા રહેવાની કે પોતાના મિત્રો સાથે સમય વિતાવવાની ઈચ્છા હોય છે. તેને સમજવી જરૂરી છે. વિચારવા જેવી વાત. ઘર એ ચાર દિવાલથી નથી બનતું, પણ તેમાં રહેતા લોકોના મનમેળ અને પ્રેમથી બને છે. ઘરના કામમાં સમાન ભાગીદારી. ડિગિંગ. ભેદભાવ ટાળો. આ કામ તો સ્ત્રીઓનું જ છે કે આ તો પુરુષનું જ કામ છે તેવી માનસિકતાથી દૂર રહો. દરેક કામ પરિવારના દરેક સભ્યોનું છે. જ્યારે કામ વહેંચાઈ જાય છે ત્યારે તણાવ ઓછો થાય છે અને એકબીજા પ્રત્યે સન્માન વધે છે. ડિજિટલ મર્યાદા. ગેજેટ્સથી મુક્તિ. પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે ગેજેટ્સનો ઉપયોગ ન્યૂનતમ કરો. એકબીજાની આંખોમાં જોઈને વાત કરવાથી જે આત્મીયતા વધે છે તે ફોન કે મેસેજ દ્વારા ક્યારેય મળતી નથી. જૂની વાતો ઉખેડશો નહીં. ઘણીવાર ઝઘડા વખતે આપણે વર્ષો જૂની વાતો યાદ કરીએ છીએ જે ગરમાવો વધારે છે. જે વાત પૂરી થઈ ગઈ છે તેને ત્યાં જ દફનાવી દો. વર્તમાનમાં જીવવું જ શાંતિનું સાચું રહસ્ય છે. સહમતિ સાધો. પરિવારને લગતા મોટા નિર્ણયોમાં બધાનો મત લો. બાળકો હોય તો તેમને પણ સાંભળો. જ્યારે દરેક સભ્યોને લાગે કે તેમનો અવાજ મહત્વનો છે ત્યારે તેઓ પરિવાર સાથે વધુ જોડાયેલા અનુભવે છે. સાથે સમય વિતાવો. દિવસમાં એકવાર આખા પરિવાર સાથે મળીને પ્રાર્થના કરવી અથવા મૌન બેસવું. આનાથી ઘરની ઉર્જા સકારાત્મક બને છે અને મનને શાંતિ મળે છે. યાદ રાખો, પરિવાર કોઈ પ્રોજેક્ટ નથી કે જેને તમે વ્યવસ્થિત કરવા માંગો છો, પણ આ એક જીવંત સંબંધ છે જેને જેટલો વધુ પ્રેમ અને ધીરજ આપશો તેટલું જ તે વધુ ખીલશે.